चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે આજે જે આપણે પૂર્વ અધિકરણો જોઈ ગયા અને એમાં જે પંચાગ્નિ વિદ્યા ના સંબંધિત જે સંદેહો હતા પૂર્વ પક્ષ દ્વારા અને પૂર્વ પક્ષના સંદેહના નિવારણાર્થે અને પૂર્વ પક્ષના નિરસનાર્થે જે કાંઈ પંચાગ્નિ વિદ્યામાં ઉત્પન્ન થતી જે સંદેહો જે છે તે અધિકરણના સ્ટાઇલથી આ અધિકરણોના પ્રકારથી એ આપણે તૃતીય અધ્યાય પ્રથમ પાદમાં જે પ્રથમ બે અધિકરણો જે છે તે આપણે જોયા. તેમાં આપણે છેલ્લો જે સૂત્ર આપણે જે આવ્યા હતા મને લાગે છે કે એ સૂત્ર છે 9મો સૂત્ર ચરણાદિતિ ચેત ન ઉપલક્ષણાર્થે ઇતિ કાર્ષ્ણાર્જિની. તો આ સૂત્ર પર મને લાગે છે કે આવ્યા હતા છેલ્લે સૂત્ર પર, બરાબર? ચરણશ્રુતિ ચરણશ્રુતિ. હા, તો તદૈહ રમણીય ચરણા આમ્યાશો યત તે સ્મરણીયામ યોનિમાપદ્યેરન. રમણીય ચરણા વગેરે જે છે ચરણશ્રુતિ, એનો આપણે થોડો વર્ણન જોઈ લીધો હતો એ ચરણશ્રુતિનો, બરાબર? ઉપલક્ષણાર્થ જે ચરણશ્રુતિ જે છે. હા, હવે એનાથી આપણે આગળ જઈએ. આગળ જતા પહેલા આપણે એક આ ચાર્ટ જે છે, હું જે પ્રોજેક્ટ કરી રહ્યો છું, આ ચાર્ટ પંચાગ્નિ વિદ્યા અનુસારીણી જે જીવગતિ જે છે એમાં જે દૈવી જીવ, કર્મમાર્ગી અને પ્રવાહી જીવ ગતિ, એનો થોડો સમરી જો મળી શકે તેથી કરીને મેં આ ચાર્ટ કરેલો છે જાતે જ. હવે એમાં ત્રુટીઓ તો છે. આ ચાર્ટ એમ નથી કે એકદમ 101% કરેક્ટ હોય, એમાં ઘણી ત્રુટીઓ તો છે હજુ પણ. એથી કરીને અહીંયા એ આશય નથી, આ આશયથી હું નથી અહીંયા પ્રોજેક્ટ કરી રહ્યો કે આ એકદમ 101% કરેક્ટ જ છે. એ આશય નથી. આશય છે કે ડિસ્કશન કરવું, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન કરવું, અને જેમ જેમ આપણે આગળ સૂત્ર પર જઈએ, સૂત્રો અને અધિકરણો ઉપર જઈએ આપણે, તો એ અધિકરણો અને સૂત્રોમાં જે કાંઈ પણ પંચાગ્નિ વિદ્યા, પંચાહુતિ વિષયક જે સંદેહો જે છે એ સંદેહોનો જ્યારે જ્યારે પણ નિવારણ થાય અથવા તો સંશયનો જ્યારે સમાધાન થાય, તો એ સમાધાનમાંથી આવતો જે નિષ્કર્ષ જે છે તે આ જે સરણી જે હું કરી રહ્યો છું તેમાં એ નિષ્કર્ષ જે છે એ સરણીમાં આવી જાય તો શું છે કે કોઈ પણ વાંચક વૃંદ જે છે અથવા તો જે સમજનાર જે છે, જે આને સમજવા માંગતો હોય, ઇન શોર્ટ, એકદમ બર્ડ્સ વ્યૂમાં, વિધાઉટ ગોઈંગ ઇન ટુ ધ ડિટેલ્સ, તો એ આ સરણીથી સમજી શકે છે કે કયા પ્રકારના જીવને કયા પ્રકારની ગતિ કદાચ પ્રાપ્ત થઈ શકે છે તત્ત કર્માનુસાર અને પ્રારબ્ધ કર્મફલ અનુસાર. તો એ આશયથી મેં આ સરણી બનાવી છે અત્યારે ચાર્ટ.
હવે એ ચાર્ટની અંદર જેમ મેં કહ્યું તેમ આપણે જ્યારે આગળ વધીશું, આગળ જશું અધિકરણોમાં, ત્યારે ત્યારે આપણે આ સરણીને એમાં આપણે થોડા ચેન્જીસ લાવીશું, જેથી કરીને જો કોઈ ઇનકરેક્ટ અહીંયા કોઈ વસ્તુનો વર્ણન થયો હોય અથવા આ સરણીમાં જો કોઈ પણ પ્રકારની ત્રુટિ હોય તો એ આપણે કરેક્ટ કરી શકીએ અને રેક્ટિફાય કરી શકીએ. તો એ આપણા બધાનો એક રિસ્પોન્સિબિલિટી છે કે આ સરણીને આપણે કરેક્ટ રાખીએ. જો કે હજુ પણ હું ક્લેમ નથી કરી રહ્યો 101% આ સરણી કરેક્ટ છે એમ ક્લેમ નથી કરી રહ્યો, કારણ કે મારા પણ હૃદયમાં આવા બધા શંકાઓ તો છે જ, અને એમાં પણ મને પણ સંદેહ તો છે કે આ પ્રકારની ગતિમાં આ શું થઈ શકે. તો એવા મારા પણ અમુક સંદેહો છે, જેથી કરીને મેં અત્યારે તો થોડા સિમ્પ્લિફાઈડ ફોર્મમાં રાખેલું છે. પણ જો કે એટલું સિમ્પલ છે નહીં એ સરણીમાં ડિપિક્ટ કરવું આ કોમ્પ્લેક્સ પ્રોસેસને. તો એથી કરીને હજુ પણ મારા પ્રકારથી તો હજુ પણ 100% કરેક્ટ ન હોવા છતાં પણ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ જરૂર હોઈ શકે આ એક સરણી બનાવવા માટે. અને જેમ આપણે આગળ જશું તેમાં આપણે રેક્ટિફાય કરતા જશું અને એમાં આપણે એને ચેન્જીસને ઇન્કોર્પોરેટ કરતા જઈશું આપણે આ સરણીને કરેક્ટ રાખવા માટે. તો અગેન આ ડિસ્ક્લેમર સાથે હું અહીંયા શરૂ કરી રહ્યો છું કે જો આપણે જ્યાં સુધી આપણે ડિસ્કશન કર્યું ત્યાં સુધીનું આપણું સરણી જે છે આપણે જોઈ લઈએ, અને એમાં જો કોઈક વ્યક્તિને પ્રશ્ન હોય કે સપોઝ કે કોઈ વ્યક્તિ કે અહીંયા મીટિંગમાં જો કોઈને વ્યક્તિને જો કોઈ પ્રશ્ન હોય કે અથવા તો એમ લાગતું હોય કે અહીંયા ત્રુટિ છે તો પછી જણાવવા વિનંતી, તો આપણે ત્રુટિને આપણે એને રેક્ટિફાય પણ કરીશું, ભલે ને. તો જો કોઈ એમને લાગે કોઈકને પણ કે આ કદાચ ખોટું રિપ્રેઝન્ટ થઈ ગયું કે ત્રુટિ છે તો પછી કહી શકે છે અહીંયા મીટિંગમાં પણ. અચ્છા, ભલે. તો જો આપણે આ જે સરણી જે છે એમાં પંચાગ્નિ વિદ્યા અનુસારણી જીવગતિ, અને એમાં સ્પેસિફિકલી જ્યારે હું એમ કહી રહ્યો છું કે જીવના પ્રકાર, એમાં દ્વૈભૂત સર્ગો વગેરે જે છે તેમાં બે પ્રકારના મુખ્યત્વે જીવ આપણે વર્ણન કરતા હોય છે શાસ્ત્રમાં, દૈવી જીવ અને પ્રવાહી જીવ. જો કે 3 પ્રકારના હોઈ શકે છે, દૈવી, પ્રવાહી અને ચર્ષણી. દૈવીમાં પણ પ્રવાહ મને મર્યાદા અને પુષ્ટિ માર્ગીય હોઈ શકે છે, અને એમાં પણ પાછા મર્યાદા માર્ગમાં પણ કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગી વગેરે, અને પુષ્ટિ માર્ગમાં પણ મને શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ વગેરે પણ એવા પ્રકારો જીવના હોઈ શકે છે. અને એમાં પણ પાછા અનંતવિધ પ્રકાર, પુષ્ટિ મર્યાદા, મર્યાદા પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ વગેરે અનંતવિધ પ્રકારો જે છે જીવના હોઈ શકે છે. બધા પ્રકારો અહીંયા કહેવાનો આશય નથી મારો અહીંયા. તેથી કરીને અહીંયા એક વાત સમજી જવી જોઈએ કે મારે અહીંયા એ આશયથી નથી કરી રહ્યો કે બધા જીવોનું અહીંયા વર્ગીકરણ કરું. અહીંયા આશય એ છે કે પંચાગ્નિ વિદ્યાથી રિલેટેડ જે જીવગતિ છે તેનો જ ખાલી વર્ગીકરણ કરવાનો અને એક પ્રોસેસ ડિફાઇન કરવાનો અહીંયા આશય છે. તો દૈવી જીવમાં પણ હું એમ માનીને ચાલી રહ્યો છું અહીંયા કે કર્મ માર્ગીય જીવનો જ અહીંયા સરણી બતાવવા માંગી રહ્યો છું. જ્ઞાન માર્ગીય અથવા તો ભક્તિ માર્ગીય અથવા તો શરણ માર્ગીય એ વગેરે જીવો ઇત્યાદિ જીવો વિષયમાં હું કહેવા નથી માંગી રહ્યો કાંઈ પણ, અને એ અહીંયા વિષયથી બહાર છે આપણો એ બધો વિષય આ સબ્જેક્ટ મેટરથી બહાર છે. સમજમાં? આ સ્કોપમાં નથી એ બધા અન્ય જીવો અને અન્ય માર્ગીય જીવો. સ્કોપમાં માત્ર એક જ પ્રકારના જીવો છે, કર્મ માર્ગ, બસ. ભક્તિ માર્ગ પણ નહીં, જ્ઞાન માર્ગ પણ નહીં, શરણ માર્ગ પણ નહીં. તો આ એક એઝમ્પશન લઈને આપણે અહીંયા ચાલી રહ્યા છે. અને વચ્ચે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે ઇન્ટરપ્ટ કરીને. હવે દૈવી અને દૈવી જીવ એટલે કે કર્મ માર્ગીય જીવો જે છે તે મારા સમજ પ્રમાણે
એક તો સકામ કર્મ હોઈ શકે છે કે સકામ કર્મ માર્ગીય જીવ, જે વૈદિક કર્મો કરતો હોય, શ્રૌત કર્મ કરતો હોય અથવા સ્માર્ત કર્મ કરતો હોય, પણ સકામ ભાવથી શ્રૌત અને સ્માર્ત કર્મ કરતો હોય, તો જે વેદમાં કહ્યા મુજબ જે કર્મ માર્ગનો જે મુખ્ય ફલ જે છે તેને મળતો નથી એ સકામ કર્મ માર્ગીય જીવને. છતાં પણ કેમ કે એ વૈદિક કર્મનું અનુસરણ કરે છે, તેથી કરીને એને તત્તિ અનુસારીણી જે ફલ જે છે તે તો મળવો જ જોઈએ. અને તેથી કરીને જ્યારે પણ એનો દેહપાત થાય છે તો દેહપાત અનંતર શું ગતિ થાય છે એ અહીંયા કહેવાનો એક આશય છે. તેવી રીતે નિષ્કામ કર્મ અને નિષ્કામ કર્મ કરનાર જીવ પણ હોઈ શકે છે, ને એ નિષ્કામ કર્મમાં પણ બે પ્રકાર હોઈ શકે છે, જ્ઞાન રહિત અને જ્ઞાન સહિત. તો નિષ્કામ કર્મ માં જો જ્ઞાન રહિત હોય, જો એ બ્રહ્મ જ્ઞાન રહિત, તો એમાં પણ નિષ્કામ કર્મ કયા પ્રકારનો છે? સ્માર્ત કર્મ કર્યા અથવા તો શ્રૌત કર્મ કર્યા. અને એમાં જો સ્માર્ત શ્રૌતના કર્મના પ્રમાણે સ્માર્ત ગતિ અથવા તો શ્રૌત ગતિ પ્રાપ્ત થાય છે, તો એ પણ અહીંયા મેં એનો વર્ણન કરેલો છે અહીંયા એ પ્રોસેસનો. અને અંતતો ગત્વા જે નિષ્કામ કર્મ જે છે એ બ્રહ્મ જ્ઞાન સહિત જો નિષ્કામ કર્મ કરનાર જે જીવ જે છે તેની શું ગતિ થાય છે એ પણ અહીંયા મેં એનો વર્ણન કરેલો છે. અચ્છા, હવે દૈવી જીવ જે છે એના સાથે સાથે મને એમ પણ લાગે છે કે પ્રવાહી જીવની એના કમ્પેરિઝનમાં શું ગતિ થાય છે, કેમ કે જાયસ્વ મ્રિયસ્વ માર્ગ જે છે, તૃતીય માર્ગ, એનો પણ વર્ણન કરવો જોઈએ. તેથી કરીને મેં એનો પણ અહીંયા વર્ણન કરેલો છે કે જેથી કરીને આપણે કોન્ટ્રાસ્ટ અને કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરી શકીએ અન્ય ગતિઓ સાથે. તેથી કરીને મેં પ્રવાહી જીવની પણ એક ગતિ અહીંયા સાઈડમાં એનો ઉલ્લેખ કરેલો છે. ધવલભાઈ, આ તમે નિષ્કામ કર્મ બ્રહ્મ જ્ઞાન સહિત કીધું, એમાં જનક રાજાનું ઉદાહરણ લઈ શકાય? લઈ શકાય, પણ એક વાત હું અહીંયા કહેવા માંગુ છું કે કોઈ પણ કેરેક્ટર વિશેષ કે વ્યક્તિ વિશેષને આ ગતિ પ્રાપ્ત થઈ છે કે નહીં એ ચર્ચાનો વિષય નથી આપણો અત્યારે, કારણ કે બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક થઈ જશે. કારણ કે લોકો પછી એમ પણ માનતા થઈ છે કે આની ગતિ આવી રીતે થઈ હશે કે નહીં વગેરે વગેરે. તો એ આપણે અત્યારે વિષય નથી કે કોની કઈ ગતિ થઈ. વિષય અત્યારે એટલું જ રાખશું કે જો જીવે આવા કર્મ કર્યા હોય તો એની શું ગતિ થાય. હવે એ જીવે કર્મ કર્યા છે કે નહીં એનો પ્રમાણ તો આપણને બહુ લિમિટેડ જ મળે છે, ને એમાં હું કઈ ના કહી શકું કે એની ગતિ શું થઈ હશે. તો એ પ્રશ્ન જે છે થોડા કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન છે, એથી કરીને આપણે એને અહીંયા લઈ નહીં શકીએ અને હું જવાબ પણ નહીં આપી શકું, કેમ કે એ ઘણા બધા પેરામીટર્સ ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે કોઈ પણ જીવની ગતિ શું થતી હોય છે. તો એથી કરીને આપણે અહીંયા એ વ્યક્તિ વિશેષની ગતિ ચર્ચા નથી કરવા માંગી રહ્યા અહીંયા. આવી સમજમાં? અચ્છા, હવે તેથી જો દૈવી જીવ કર્મ માર્ગીમાં સકામ કર્મ, નિષ્કામ કર્મ જ્ઞાન રાહિત અને નિષ્કામ કર્મ બ્રહ્મ જ્ઞાન સહિત, આમ એક મેં મૂલતઃ મેજર આ 3 પ્રકારના વર્ગીકરણ કરેલા છે. હવે નીચે તત્ત જે સકામ કર્મમાં શું ગતિ થાય છે વગેરે હું લઈશ, સમજાવીશ તમને. પણ અહીંયા સુધી કોઈને પ્રશ્ન છે આટલા પોઈન્ટ સુધી? પછી આગળ તો હું સમજાવું છું. બીજો જનરલ ક્વેશ્ચન છે, તમે પૂછો. હા, પૂછો. કર્મ માર્ગીમાં આપણે જોયું દૈવી જીવ કર્મ માર્ગીમાં કર્મને આપણે પ્રાધાન્ય આપ્યું છે. આ કર્મ માર્ગી જે કર્મ કરે એમાં પણ આપણે જે રીતના કાળ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ, તો કર્મ માર્ગીમાં કાળનો અને કર્મનું કેટલું હોય છે એ પ્રમાણે કાળનું પણ હશે ને, કાળા છે ને કેવી રીતના હશે પણ કે ખાલી કર્મની જ થાય છે મીમાંસા, એવી રીતના આગળ વધે છે કર્મ માર્ગમાં. એટલે
કાલ તો શું છે કે એનું કામ અક્ષર બ્રહ્મના તરીકે કરતો હોય છે. એમાં કાલ કોઈ ડાયરેક્ટ રોલ નથી ભજવતો જીવની ગતિને કંટ્રોલ કરવા માટે. ડેફિનેટલી જે જીવ કર્મ કરતો હોય છે એ કોઈ કાલમાં કરતો હોય છે, અને કાલનો પ્રભાવ એના કર્મ કરવાના સામર્થ્યમાં એ ત્યાં એનો સંબંધ થતો હોય છે કે કેવા પ્રકારનો કાલ છે, સાત્વિક કાલ છે કે તામસિક કાલ છે કે રાજસિક કાલ છે વગેરે કાલમાં કર્મ થતા હોય છે. પણ અહીંયા એનો સંબંધ ઓછો છે. માનીને ચાલી રહ્યા છે આપણે કે કોઈ પણ કર્મ જે કરે છે તેમાં વૈદિક કર્મ છે કે નહીં. વૈદિક કર્મથી જો કર્મ કરતો હોય તો પછી એની શું ગતિ થાય છે, બસ એનો જ અહીંયા આશય છે. કાલનો જે પર્સપેક્ટિવ જે છે તે અહીંયા મારો લેવાનો આશય જ નથી. પર્સપેક્ટિવ આપ્યું જ ક્યાં છે કાલનું અંદર? અત્યારે કાલની દ્રષ્ટિથી જોવા જઈએ તો આમ તો જ્યારે આપણે પહેલા વાત કરી રહ્યા છે કારણ કશું આપણે લાગુ પડતું નથી કે કાલ જ એવો છે, તો વૈદિક ધર્મને અમુક નષ્ટ થઈ ગયા છે કર્મને બધા, એટલા માટે જસ્ટ ઉત્તર પણ ખાલી આપણે કર્મ માર્ગી જ લઈએ છીએ એટલા માટે. બરાબર, ઓકે. હા, એટલે મેં જેમ કહ્યું એમ કે કર્મ જે છે કોઈ કાલમાં થશે, અને જો કાલ જ કર્મના અનુરૂપ નહીં હોય તો કર્મ કરવામાં સક્ષમ જ નહીં રહે. જેમ કે તમે કલિયુગમાં કર્મ જે છે વગેરે બધા જ અંગો શિથિલ થઈ ગયા છે, તો કર્મના બધા અંગો શિથિલ થવાના કારણે કર્મ પોસિબલ નથી ફલરૂપ થવા માટે. તો તેથી કરીને આ કાલ નો અહીંયા જયારે આપણે રોલ જોઈએ તો કર્મ માર્ગમાં બહુ ઓછો છે અત્યારના સેન્સમાં, કેમ કે કલિયુગના પ્રભાવના કારણે કર્મ જે છે એ બરાબર સમ્યકતયા થઈ જ નથી શકતો. તેથી જો કર્મફલ અહીંયા વિચાર કરીએ આપણે કલિયુગના દૃષ્ટિથી તો એ નિષ્ફળ જ છે. અહીંયા કોઈ ફલ આપતો જ નથી કર્મ આ અત્યારના સમયમાં. તો હવે નિષ્ફળતા જે છે તેથી કરીને શું એમ માનવું કે તેથી હવે વૈદિક કર્મ ન જ કરવા જોઈએ, ત્યાજ સર્વથા ત્યાજ્ય જ છે? તો એમ નથી કરવું, કેમ કે મહાપ્રભુજીની એ ચોખ્ખી આજ્ઞા છે કે જે મહાપ્રભુજી એમ કહ્યું છે કે જે કર્મના બધા અંગો શિથિલ થઈ ગયા છે, કર્મના અંગો બધા જ શિથિલ થવાના કારણે કર્મ ફલ આપી નથી શકતો. એ જ મહાપ્રભુજી એમ પણ કહ્યું છે કે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. તેથી કરીને એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભલે કર્મ જે છે તે ફલ આપવામાં સક્ષમ નથી અનુકૂળ કાલના અભાવમાં, પણ છતાંય જે તત્ત વર્ણનો જે ધર્મ છે તે તો આપણે નિભાવવો જ પડશે. અને વર્ણાશ્રમ ના ધર્મો નિભાવવામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભક્તિના અંગ તયા આપણે કરવું જોઈએ. આપણા ધર્મના પર્સપેક્ટિવથી આપણે કરવું જોઈએ ભક્તિના અંગ પ્રકારથી. હવે એ કર્મફલ આપે છે કે નહીં એ બહુ ઇમ્પોર્ટન્ટ વિષય નથી એમ મહાપ્રભુજી કહે છે. જે ઇમ્પોર્ટન્ટ વિષય એ છે કે ભલે ને કર્મ ફલ આપતો નથી અત્યારે, છતાં પણ ડ્યુટી તરીકે આપણી એ થાય છે કે જો આપણે કોઈક વર્ણ અભિમાની હોઈએ તો તત્ત વર્ણના અનુસાર આપણે સમ્યક રીતે આપણા તરફથી જેટલો બને તેટલો પ્રયાસ કરીએ કર્મને કરવામાં. આવી સમજમાં? બીજો કોઈ પ્રશ્ન? એટલે હું એવું પૂછતી હતી ધવલભાઈ કે જે સકામ કર્મ કરે છે એને તો ફળ મળી જાય છે, પછી એની ગતિની ક્યાં સવાલ આવે? સકામ કર્મને ફળ મળી જાય છે તો એની ગતિ એને ક્યાંથી મળે? સકામ કર્મ કરે તો કે ફળ તો મેળવવા માટે એ કર્મ કરતો હોય. હવે યજ્ઞ કર્યો ને યજ્ઞમાંથી એને જે ફળ મેળવવાનું હોય એ એને મળી જતું હોય છે. મોક્ષ ગતિ સુધી ના જાય ને? હા, પ્રશ્ન સારો છે તમારો. સકામ કર્મમાં એટલે પ્રશ્ન પદ્માબેનનો એમ છે કે સકામ કર્મમાં તો કોઈ પ્રકારના ધનપુત્ર ઇત્યાદિ જે લૌકિક જે કામના સાથે કર્મ કરવામાં આવતો હોય છે એ
યજ્ઞકર્તા દ્વારા, તો પછી અને યજ્ઞ કરવાથી એને ફલની આપૂર્તિ પણ થઈ જતી હોય છે, ઈષ્ટાપૂર્તિ. તો ઈષ્ટાપૂર્તિ થઈ જવા પછી તો એને ફલભોગ પ્રાપ્ત થઈ જતો હોય છે. તો પછી એને દેહપાત અનંતર એની શા માટે એની ગતિ એની ગતિ ધૂમ અથવા અરજીમાં થઈ શકે એવો પ્રશ્ન છે. કેમ કે એનો ફલોપભોગ એને મળી ગયો છે એ જ જન્મમાં. પછી જન્માંતરમાં એને શા માટે એને કોઈ પ્રકારનો પ્રેફરન્સ મળવો જોઈએ ગતિમાં, એ પ્રશ્ન છે એમનો. તો એક વાત સમજો, વાત સાચી છે કે એને એ કર્મના ફલનો ઉપભોગ ત્યાં મળી જતો હોય છે જો એને કર્મનાથી કોઈક સકામ કામના સાથે જો કોઈ કર્મ કરવામાં આવતો હોય તો. પણ એવું જરૂરી નથી કે એની કામના જે છે તે ફલીભૂત થાય જ, એવું જરૂરી નથી. એટલે જેમ કે કોઈ પ્રકારનો પુત્ર કે વગેરે કોઈ પણ લૌકિક ફલની અપેક્ષા કે કામનાની અપેક્ષાથી જો કોઈ એને એ કર્મ કર્યા હોય એને, એવું જરૂર નથી કે કામના હંમેશા ઈષ્ટાપૂર્તિ થાય જ એની યજ્ઞ કરવા નંતર. એ ન પણ થઈ શકે, થાય પણ એવું જરૂર નથી કે હંમેશા થાય જ 100%. પણ વાત એ છે કે એની ભાવના શું હતી એ કર્મ કરવા પાછળ. કેમ કે એક વાત સમજો કે બાલાનુશાસન ન્યાયના એક બાળકને જેમ લલચાવીને અને કોઈક કર્મ કરવામાં આપણે એને તત્પર કરી દેતા હોઈએ છીએ લાલચના પ્રકારથી. તેવી રીતે સકામ કર્મનો લાલચ શા માટે વેદ આપે છે? જેથી કરીને જે જીવ ને કર્મમાં નિષ્ઠા ન થતી હોય તો એવા જીવોને સકામ કર્મ દ્વારા એની યજ્ઞરૂપતા એને ખ્યાલ આવે કે નહીં, આ કોઈ ચાલુ ખાતાનો કોઈ સાધન નથી, આ સાધનમાં ખરેખર ફલ પ્રાપ્ત થાય છે. તો ફલ અભિવ્યક્ત થાય તેથી કરીને એનામાં વિશ્વાસ પેદા થતો હોય છે. એ વિશ્વાસ પેદા થવાના કારણે એક બાળકને જેવી રીતે વિશ્વાસ પેદા થતો હોય છે લલચાવીને, અહીંયા બાલાનું શાસનથી એ સકામ કર્મ કરવાનો ઉપદેશ વેદ આપતો હોય છે. પણ એક વાત સમજો કે એનો અલ્ટિમેટલી જર્ની જે છે અને એનો અલ્ટિમેટલી ગોલ જે છે દૈવી જીવનો, કેમ કે ઠાકુરજીએ કહ્યું છે કે દૈવી જીવ જે છે એનો અલ્ટિમેટ ગતિ મોક્ષ છે, નો મેટર વોટ. તો તેથી કરીને સકામ કર્મ કરે છતાં પણ એની ગતિ જે છે, કેમ કે એને વૈદિક કર્મ કર્યા, સમ્યક વૈદિક કર્મ તો કર્યા, ભલે પોઈન્ટ ઓફ વ્યૂ કર્યા, પણ એને પાપાચરણ તો ન કર્યું. એને સકામ કર્મ કર્યા, વૈદિક કર્મનો આશ્રય લીધો, વેદ કહે છે એને કર્યું. તેથી કરીને એને મરણાનંતર દેહપાત અનંતર એને વૈદિક કર્મ અનુસાર એનો ફલભોગ ઉપભોગ જે છે તેને એને પ્રાપ્ત થાય જ છે. તેથી કરીને અચ્છા, એટલે લૌકિક કર્મનું એને ફળ મળી ગયું પણ વૈદિક કર્મનું બાકી રહ્યું, એ પછી નેક્સ્ટ એમાં એને મેળવવાનું બાકી રહેશે. એટલે મોક્ષ કહી શકાય ત્યાં કર્યો તો વૈદિક કર્મ જ, પણ કેમ કે એને કામના સહિત કર્મ કર્યા છે તેથી કરીને એને જે એકચ્યુઅલ કર્મનો ખરેખર કર્મનો જે રિયલ ફલ જે છે, જે ચિત્ત શુદ્ધિ જે છે, શુદ્ધિ ન મળી હજુ પણ એને. પ્રોબ્લેમ બસ ખાલી ત્યાં જ છે. બરાબર. તો ચિત્ત શુદ્ધિ રૂપ ફલ ન પ્રાપ્ત થયું છતાં પણ એને, કેમ કે એને વૈદિક કર્મનો આશ્રય કર્યો છે, જેથી કરીને એને માને આ ધૂમગતિ જે મેં અહીંયા સમજાવી છે એને તો ખરેખર પ્રાપ્ત થાય છે. કેમ કે એને બીજો જન્મ મળવો જોઈએ જે જન્મમાં એ સુધરી શકે, સકામથી બની શકે. બરાબર. નહીં તો એ શું થશે કે એને કોઈ કર્મ જ જો એને આ ધૂમગતિ પ્રાપ્ત ન થાય અને કોઈક નિકૃષ્ટ ગતિ એટલે કે પશુ વગેરે ઇત્યાદિ ગતિ પ્રાપ્ત થાય તો કદાચિત તે પ્રાપ્ત થાય, પણ ફરીને જો એને મનુષ્ય યોનિમાં જો ન પ્રાપ્ત થતી હોય ની,
તો એ જાયસ્વ મ્રિયસ્વ માર્ગ જેવું જ થઈ જશે. એને કદા પણ નિષ્કામ કર્મ સુધી અગ્રેસર થઈ જ નહીં શકે તે. બરાબર. અને કેમ કે દૈવી જીવ છે તેથી કરીને કોઈક પ્રકારથી કોઈક પોઈન્ટ ઓફ ટાઈમમાં તે આગળ તો વધશે જ. બરાબર. કેમ કે જાયસ્વ મ્રિયસ્વ માર્ગ જે છે, જે પ્રવાહી જીવ જે છે, એનો આ પ્રકાર છે કે કોઈ પણ પ્રકારથી એ મોક્ષ નહીં પ્રાપ્ત થાય. જ્યાં સુધી સૃષ્ટિનો લય ના થાય ત્યાં સુધી તો એ જાયસ્વ મ્રિયસ્વ માર્ગમાં જ ચક્કર ખાતો રહેશે. ચક્કર ખાતો. બરાબર. તો તેથી કરીને મને એવું લાગે છે કે સકામ કર્મ જે છે એને પ્રમાણ અનુસાર જે પણ અહીંયા જે સૂત્ર અને અધિકરણ અને જે બીજા પ્રમાણ જે મળી રહ્યા છે એમાં મને એવું સમજવામાં આવે છે પ્રમાણ અનુસાર કે એના દેહપાત અનંતર એને કોઈક પોઈન્ટ કોઈક જન્મમાં, હું એમ નથી કર્યું કે એ જ જન્મમાં કે એના અનંતર જન્મમાં જ, પણ કોઈક જન્મમાં એની ધૂમગતિ થશે અને કોઈક જન્મમાં એ ધૂમગતિના કારણે એને મનુષ્ય યોનિ પ્રાપ્ત થશે, જેથી કરીને ફરીથી પાછો વૈદિક કર્મ કરી શકે અને સુધારી શકે. હું એમ નથી કહી રહ્યો કે એના નેક્સ્ટ જન્મમાં જ મળશે, કારણ કે એ ઘણી બધી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે અને કોમ્પ્લેક્સ પ્રોસેસ મને અહીંયા સમજાવવાનો કોઈ આશય નથી. એ બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે કે એને કયા જન્મમાં મળશે, નેક્સ્ટ જન્મમાં મળશે કે 3 જન્મ પછી મળશે કે 84 લાખ યોની અનંતર જન્મ મળશે પાછો મનુષ્યની, એ તો ભગવાનના હાથમાં છે. એ ભગવાનના કૃપાના હાથમાં છે. ભગવાનના જે કોમ્પ્લેક્સ નિયમો જે છે કર્મના એના હાથમાં છે. એમાં હું તો મને પણ એટલી અન્ડરસ્ટેન્ડિંગ નથી 100% કે આની ગતિ શું થશે, પણ આ જસ્ટ આપણે એક વિહંગાવલોકન આપણે કરી શકીએ છીએ પ્રમાણના અનુસાર. પણ એ વાત બરાબર લાગે છે કે એની ચિત્તવૃત્તિમાં ફેરફાર થાય, એ વાત બરાબર છે. એટલે એવું મને લાગે છે. ચિત્ત શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ. હા એ જ. એ સારો પોઈન્ટ છે. એ રીતે થાય કે સકામ કર્મ કર્યું તો આવું થયું, તો એને આગળ પછી વધવાનું હોતું હોય છે એમ. હા, કેમ કે દૈવી છે, દૈવી જીવ છે, તેથી એ વધશે તો ખરો જ. એટલા માટે મેં અહીંયા લખ્યું છે મોક્ષોગામીની ગતિ. મોક્ષગામીની ગતિ. બરાબર. મોક્ષ ગતિ નહીં, પણ મોક્ષગામીની ગતિ. ગામીની. હા, મોક્ષ તરફ જતી. હા, એનો ડાયરેક્શન તો મોક્ષ તરફ જ રહેશે, ડાયરેક્શન સંસાર નહીં રહે. કેમ કે દૈવી જીવ છે તેથી કરીને. રાઈટ. તો પછી ધવલભાઈ એમાં પ્રકૃતિનો એનો સ્વભાવ, એને ચેષ્ટા એને અનુસરશે કે પછી પ્રકૃતિમાં એમાં નહીં આવે? એમાં નહીં આવશે ને. પણ એ મેં અહીંયા લીધો નથી એ પોઈન્ટ, કારણ કે એ તો બહુ જ કોમ્પ્લેક્સ થઈ જશે આખું પ્રોસેસ જણાવવાની. એટલે જે કાંઈ પણ આ જન્મમાં એ કર્મ કરશે, એ જન્મમાં કર્મ કરવામાં એને ઘણા બધા અડચણો નડશે. એને પ્રારબ્ધ કર્મ નડશે, એને પ્રકૃતિના નિયમો નડશે, એને કાલ નડશે, એને સ્વભાવ નડશે, બધું જ નડશે એને. પણ પોઈન્ટ એ છે કે જો એ આ બધા નડતરોમાં જો એ કોઈ વિરલો એ છતાં પણ કર્મ કરશે તો એ આગળ વધશે. પોઈન્ટ એ છે. કારણ કે એને આવશે તો બરાબર છે, એટલે એના ઇન્દ્રિયો આવશે, એના વિષયોમાં બધું જ આવશે. અને એથી જ કરીને આપણે પંચાગ્નિ આહુતિમાં જે સ્વભાવ કે ન નડે, એની ઇન્દ્રિયો ન નડે, એની ઇન્દ્રિયો શુદ્ધ રહે, આ બધાને એન્શ્યોર કરવા માટે દેવ આહુતિ આપતા હોય છે એના શરીરના, સૂક્ષ્મ શરીરના સંસ્કાર કરવા માટે. એ સૂક્ષ્મ શરીરના સંસ્કાર કરવા માટે જે મેં પ્રથમ અધિકરણમાં મેં જે સમજાવ્યું ને તમને, પંચાગ્નિ વિદ્યાની પ્રથમ અધિકરણમાં, દેવો એનો યજ્ઞ કરીને એનો સૂક્ષ્મ શરીરની સંસ્કાર કરતા હોય છે. સૂક્ષ્મ શરીરના સંસ્કારમાં કેમ કરતા હોય છે? કેમ કે જ્યારે પણ એ નવો જન્મ લે એ જીવ, ત્યારે એનો જે દેહ જે છે, સૂક્ષ્મ દેહ, એને નડતરૂપ ન થાય, એ આગળ વધી શકે. જેથી કેમ કે એના સૂક્ષ્મ દેહનો સંસ્કાર દેવોએ કરેલો છે પંચાહુતિ દ્વારા. દેવોના દ્વારા એ આહુતિ આપીને એનો સૂક્ષ્મ શરીરનો સંસ્કાર હોવાના કારણે
એને નવો જ્યારે દેહ પ્રાપ્ત થતો હોય છે ત્યારે પ્રોબેબિલિટી ખૂબ ઓછી થઈ જતી હોય છે કે કોઈક પાપાચરણ કરે એના ઇન્દ્રિયોના આવેશના કારણે. પ્રોબેબિલિટી હજુ પણ રહેતી હોય છે, એવું નથી કે 0% પ્રોબેબિલિટી હોય છે કે કોઈ પણ પાપાચરણ નહીં કરે, એવું જરૂરી નથી. પણ જે એને પૂર્વજન્મમાં કર્યા વૈદિક કર્મ એના કારણે દેવો એને હેલ્પ કરશે. એક્ઝેક્ટલી એ જ થયું. એને દેવો હેલ્પ કરશે અને હેલ્પના કારણે આગળ વધશે. નહીં તો અને એટ ધ સેમ ટાઈમ આપણે એમ પણ માનવાની જરૂર નથી કે કેમ કે હવે એનો નવો દેહ શુદ્ધ છે, સંસ્કાર છે, તેથી કરીને કોઈ પાપ જ નહીં કરે, એવું પણ માનવાની જરૂર નથી. કેમ કે મહાપ્રભુજી હમણાં જ કહ્યું, મેં તમને કહ્યું કે બ્રાહ્મણ યોનિમાં બ્રાહ્મણ વર્ણમાં જન્મ્યા હોવા છતાં પણ બ્રાહ્મણો પાપ કરતા હોય છે. કેમ કરતા હોય છે? પ્રારબ્ધ કર્મના કારણે પાપ કરતા હોય છે. છેલ્લા સૂત્રોમાં એ જ સમજ્યા ને? હા, એ જ સમજાય. આવ્યું ને? એટલે થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. એટલા માટે જ મેં અહીંયા બહુ સિમ્પલ ફોર્મમાં લખેલું છે, પણ છે બહુ જ કોમ્પ્લેક્સ પ્રોસેસ. એક્સ્ટ્રીમલી કોમ્પ્લેક્સ. ખાલી આ તો કર્મ માર્ગીમાં આટલું કોમ્પ્લેક્સ હોય, કાળ કર્મ પ્રકૃતિ જો એડ થાય તો સોફ્ટવેર કેટલું પાવરફુલ, કેટલું કોમ્પ્લેક્સ હશે. પરફેક્ટ ચાલતું. હા, એ બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે અને તેથી મહાપ્રભુજીએ પણ એમના ભાષ્યમાં આગળ જઈને આપણે ભાષ્યનો વર્ણન થશે, આપણે એનો ઉલ્લેખ કરીશું કે મહાપ્રભુજી કહે છે કે અનંતવિધ ગતિ છે, આટલી જ ગતિ નથી, અનંતવિધ ગતિ છે. એટલે ગતિઓમાં ઘણા બધા પ્રકાર છે, આટલી જ ગતિ નથી. સમજમાં ને? એટલે એ ધ્યાનમાં રાખીને આપણે આને સમજવાનું છે. ભલે તો આગળ જઈએ. તો સકામ કર્મ કરનાર જ્યારે નો દેહપાત થાય છે ત્યારે, અને અહીંયા સકામ કર્મ એટલે કે સ્માર્ત અથવા તો શ્રૌત કર્મ અનુસાર, તો દેહપાત અનંતર જો એને કોઈક પુણ્ય કર્મ કર્યા હશે તો એનો પુણ્યનો ફલોપભોગ, કેમ કે એને કર્મ કર્યા છે તેથી પુણ્ય પ્રાપ્ત કર્યું હશે. વૈદિક કર્મ કરવાના કારણે એને કોઈક પુણ્ય પ્રાપ્ત કર્યું હશે. કોઈ જો પુણ્ય પાપ, જો વધારે પુણ્ય હોય તો પુણ્ય ફલ ઉપભોગ કરવા માટે એને તત્ત ઉપાસ્ય દેવલોકની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કે એને કોઈક દેવોપાસના જો કરી હોય તો દેવોપાસનાના પ્રકારથી, એટલે કે પૌરાણિક ધર્મના પ્રકારથી જો એને કોઈક દેવોપાસના પણ એ કર્મ કરતા કરતા એને કોઈક દેવને પણ જો સમર્પણ કર્યું હોય એ કર્મો, તો એને એ તત્ત દેવના લોકની પ્રાપ્તિ થતી હોય છે. જે બાલબોધમાં મહાપ્રભુજી કહે છે કે શિવાદિ લોક જે છે, શિવાદિ શિવશક્તિ વગેરે, ગણપતિ વગેરે જે વૈદિક દેવતાઓ જે છે એને સમર્પણ કરીને જો કોઈ તમે કર્મ કરો તો એ તત્ત દેવતાના લોકની પ્રાપ્તિ થતી હોય છે. તો જો પુણ્ય ફલ વધારે હોય તો પુણ્ય ફલ ઉપભોગ માટે એને તત્ત ઉપાસ્ય દેવલોકની પ્રાપ્તિ થતી હોય છે. અને જો બહુ ઘણા પાપાચરણ જો કરેલા હોય તો એનો પાપોપભોગને પછી ઉપભોગ કરવા માટેની યમગતિ પણ થતી હોય છે. તો યમગતિમાં એને પછી વિવિધ નરકપાત મળતા હોય છે. અને નરકપાતમાં એના જ્યારે પાપની ક્ષીણતા થતી હોય છે, જ્યારે એનો પાપના ફલભોગની પછી જ્યારે ક્ષીણતા આવતી હોય છે ત્યારે વળી પાછો એને એની જે અધોગતિ જે છે, એટલે કે પાછી મનુષ્ય યોની પ્રાપ્તિ એને થતી હોય છે નાઇટ્રોજન સાયકલના પ્રમાણે, ધૂમગતિના પ્રમાણે. વળી પાછો ધૂમગતિમાં એન્ટર થઈને કોઈક ગર્ભ દ્વારા એ વળી પાછો કોઈક યોની પ્રાપ્ત કરતો હોય છે અને વળી પાછો એને એક ચાન્સ મળતો હોય છે કે એને સુધારી શકે. સમજમાં આવ્યું? આ તમારા ધૂમગતિ જે સકામ કર્મમાં નીચે લખ્યું નિષ્કામ કર્મ ઉપયોગી દેવવાણીની પ્રાપ્તિ, અને તમે નિષ્કામ કર્મ જ્ઞાન રહિત ધૂમગતિ નીચે લખ્યા છે, એ સેમ એ અલગ અલગ પડશે, એવું છે? એ સેમ જ છે. ગુડ ક્વેશ્ચન. આ જે ધૂમગતિ અહીંયા કરેલી છે મેં, એ જ ધૂમગતિ અહીંયા પણ જે મેન્શન વધારે ડિટેલ્સમાં કરેલી છે ધૂમગતિ અહીંયા નીચે, કૃષ્ણ પક્ષ ગતિ વગેરે વગેરે
બસ એ જ અહીંયા લાગુ પડશે અહીંયા પાછી. એ મેં ઇન શોર્ટ અહીંયા મેં શોર્ટમાં કહી દીધું છે કે ધૂમગતિ, પણ અહીંયા મેં વધારે વિસ્તૃતતયા ધૂમગતિ કેવી હોય છે તે અહીંયા આ પક્ષમાં મેં સમજાવ્યું છે અહીંયા. તો ઉધોગતિ અને અધોગતિ એમ બંને અહીંયા એકમાં જ મેં અહીંયા મિક્સ કરી દીધી છે. જેઠાલાલમાં ઉધોગતિ ને અધોગતિ સેપરેટ આપી છે ને, પણ અહીંયા મેં મિક્સ કરી દીધી છે ટુ સેપરેટ આપી છે. પણ ગુડ ક્વેશ્ચન. અહીંયા જે ધૂમગતિ છે એ જ અહીંયાની ધૂમગતિ છે. ભલે એટલે ડોટેડ બતાવવાનો આશય શું છે? હા, ડોટેડ બતાવવાનો આશય એ છે કે મેં અહીંયા ડિટેલ્સમાં નથી લખ્યું. આ જસ્ટ ખાલી ધૂમગતિ એક સિમ્બોલિક તરીકે જ લીધેલો છે. ડિટેલ્સ જોવો હોય તો અહીંયા ડિટેલ્સ જોઈ લેવાનું, એટલે માટે મેં ડોટેડ. અને ડોટેડનો બીજો અર્થ પણ એ છે કે જન્માંતર પણ થઈ શકે છે. અહીંયા એવું જરૂરી નથી કે એક જ જન્મમાં એ પ્રાપ્ત થઈ જાય નિષ્કામી કર્મી ઉપયોગી છે. તો એ પણ એવો એક આશય છે મારો. વિચાર કરો કે અત્યારે આપણે આ મનુષ્ય યોનિમાં છીએ અને ભક્તિ માર્ગીય છીએ. હવે છીએ કે નહીં, પણ તથાકથિત તો છીએ. ખરેખર છીએ કે નહીં ભગવાન જાણે, તમે ને ભગવાન જાણો. તથાકથિત ભક્તિ માર્ગીય તો છીએ આપણે બધા. તો વિચાર કરો કે કેટલી પ્રોબેબિલિટી કેટલી ઓછી હશે કે આપણને આ બધાએ ગોળ નાઇટ્રોજન ચક્કરમાં ફરીને કયા વર્ષારૂપ થયા હશું કોઈક વખતે, ને કયા સોમભાવ રૂપ થયા હશું, ને ક્યાંક કોઈકના અન્નભાવ થયા હશું, ક્યાંક કોઈના પેટમાં ગયા હશું, અને પછી ક્યાંક કોઈના, અને બધી એટલી બધી ઓછી પ્રોબેબિલિટી છે આ થવામાં. 0.0000000 I don't know how many zeros before 0.1% પ્રોબેબિલિટી છે કે કોઈક પ્રકારના ગર્ભમાં આપણે જશું પછી, અને મનુષ્ય યોનિમાં તે પાછા મનુષ્ય ગર્ભમાં જશું. કારણ કે એટલી બધી યોનિઓ છે, 84 લાખ. એ બધી યોનિમાં પણ ગર્ભમાં જવાની પ્રોબેબિલિટી તો રહે જ છે પાછી. પણ આ બધી પ્રોબેબિલિટીને રિફ્યુટ કરતા આપણે જ્યારે મનુષ્યના ગર્ભમાં આપણે એન્ટર થતા હશું જીવ તરીકે, કેટલી ઓછી પ્રોબેબિલિટી છે. અને ઉપરથી પાછી મનુષ્ય તો થયા, ચાલુ ખાતાના મનુષ્ય ન થયા, મહાપ્રભુજીના માર્ગમાં અનુસરવા માટે. અને એમાંય પાછી કૃષ્ણ સેવા મળી પાછી, અને એમાંય પાછી આપણે ભાષ્ય ઇત્યાદિ ગ્રંથોનું પાછું અભ્યાસ પણ કરીએ છીએ. તે કેટલા લકી ગણીએ આપણે આપણા જાતને, કેટલા ફોર્ચ્યુનેટ ગણી શકીએ છીએ આપણને કે આ ભયંકર હોરિબલ પ્રોબેબિલિટી છે કે કેટલી પ્રોબેબિલિટી કે દેહપાત અનંતર આપણને ફરી પાછો એક મનુષ્ય દેહ મળે. બહુ ઓછી, એક્સ્ટ્રીમલી નિગ્લિજિબલ પ્રોબેબિલિટી. દુર્લભો માનુષો દેહો. એટલે મનુષ્ય દેહ પ્રાપ્તિ ના થાય પાછા ચક્કર તો ચાલુ થઈ જાય, એવું થઈ જાય કે મનુષ્ય પ્રાપ્ત થાય તો પછી ગતિ નેક્સ્ટ ડિરેક્શનમાં થાય, બાકી તો ચાલ્યા જ કરે સર્કલમાં જ ને. એ ડિપેન્ડ્સ કે તમારો પાપ ફલ ઉપભોગ ક્ષીણ થયો કે ન થયો. પાપ ફલ ભોગ ક્ષીણ થયો હોય તો વળી પાછો મનુષ્યોની, જો દૈવી જીવ હો તો મનુષ્યોનીમાં પ્રાપ્તિ થાય. એટલે મનુષ્ય યોનિમાંથી આપણે ધારો કે ઇનકેસ બીજા કોઈ મનુષ્ય યોનિ વગરની યોનિમાં પ્રાપ્ત થયું તે વખતે જ્ઞાન ઈચ્છા પ્રયત્ન તો છે નહીં, એટલે પાછળ એક તો ટેમ્પરરી તો હોલ્ડ જ થઈ ગઈ સિસ્ટમ આખી ને એવું થયું ને. પછી તો પાછી જયારે સિસ્ટમમાં પાછા મનુષ્ય યોનિ આવશે ત્યાર પછી જ્ઞાન ઈચ્છા પ્રયત્ન નેક્સ્ટ ડિરેક્શન ચાલશે, મોક્ષગામી એવું થયું ને. આમ તો બાકી સર્કલ ચાલશે ને ત્યાં. એક્ઝેક્ટલી. એ મનુષ્યથી ઇતર યોનિ જે છે એ માત્ર ભોગ યોનિ છે, અને મનુષ્ય યોનિ જ એટલી એવી યોનિ છે કે જે કર્મ યોનિ છે. તો મનુષ્ય યોનિથી ઇતર જો યોનિ પ્રાપ્ત થાય કદાચ દૈવી જીવને, તો એનો અર્થ એ થયો કે એને ઘણા બધા પાપ આચરણ કર્યા હશે કે જેથી કરીને ફલભોગના ઉપભોગ માટે એને ભોગ યોનિ મળી, કે ભોગ યોનિ કમ્પ્લીટ થયા બાદ એને વળી પાછો એક મનુષ્ય દેહ પ્રાપ્ત થતો હોય છે કે જેથી એ પાછા કર્મ સુધારી શકે. તો ઘણા બધા એક્ઝામ્પલ મળતા હોય છે કે
એને આ પાપ કર્યા તેથી એને આ શ્વાન યોનિમાં એને મને યોનિ પ્રાપ્ત થઈ નેક્સ્ટ રૂપા પોળિયાને હતું ને, રૂપા પોળિયાને મળી ને શ્વાન યોની. હા ગુજરાત સેવક. હા હા, તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ મળે છે. તેથી પશુ યોનિમાં પ્રાપ્ત થયું એટલે એનો અર્થ એવો નથી થઈ જતો કે તેથી કરીને એ અસુરી જીવ હશે, એવું જરૂરી નથી. પશુ યોનિમાં પણ એને પાપનો ઉપભોગ કરીને પછી એનો દેહ છૂટતો હોય છે અને વળી પાછે મને મનુષ્ય યોનિમાં પ્રાપ્તિ થતી હોય છે જેથી એ સુધરી શકે. એક્ઝામ્પલ હોય છે ને. હા, તો તેથી ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન જો પોસિબલ છે. અહીંયા જો કે મેં અહીંયા એ બધા પરમ્યુટેશન કોમ્બિનેશનનો વર્ણન નથી કર્યો કે હવે પશુ યોનિ થશે કે આ, એટલી બહુ કોમ્પ્લેક્સ ચક્ર છે. હા, એવું જ છે. એટલે મેં અહીંયા બધું ઘણું સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં મૂકેલું છે, પણ છે નહીં સિમ્પલ. એ ધ્યાનમાં રાખીને આપણે આ સરણીને સમજવું જોઈએ કે આ સરણી 100% બધા સિનેરિયોઝને કવર નથી કરી શકતી. ઓકે, તો ધવલભાઈ, મનુષ્યોને 84 લાખ યોનિમાં ભટકવું પડે છે, એટલે મનુષ્ય યોનિ જે હોય તે કોઈ પણ યોનિ પ્રાપ્ત કરી શકે. પણ બીજી જે જીવોની સૃષ્ટિ છે, જેવા પ્રાણી કે બીજા આપણે બીજા બધા જોઈએ છે, પણ એ યોનિને ખાલી એ પોતાની યોનિમાં જ એ જન્મ લે છે, એવું ના, એવું નહીં. યોનિનો અર્થ જ એ કે સ્પીશીઝ. યોનિનો અર્થ સ્પીશીઝ સાયન્સમાં. તો મનુષ્ય યોનિ કહું એટલે કે મનુષ્યની સ્પીશીઝમાં, હ્યુમન સ્પીશીઝ, હોમોસેપિયન્સ સ્પીશીઝમાં જન્મ લે તો એને મનુષ્ય યોનિ કહેવાય. બીજા સ્પીશીઝમાં જન્મ લે તો એને મનુષ્ય યોનિ ન કહેવાય. બસ આ જ કહેવાનો અર્થ છે. ના, મારું કહેવાનું એ છે કે મનુષ્ય યોનિ હોય તો એને અનેક જન્મમાં 84 લાખ યોનિમાં ભટકવું પડે. એટલે કોઈ પણ No, you're not understanding. Again, let me clarify. જીવ અલગ છે અને યોનિ અલગ છે અને વર્ણ અલગ છે. આ ત્રણ વસ્તુ અલગ અલગ છે. 3 different things. One is જીવ, the second is yoni, and the third is varna. All 3 are different. જીવ જે છે તે પશુ યોનિમાં પણ પ્રાપ્તિ થઈ શકે છે એની. જીવ જો મનુષ્ય યોનિમાં પ્રાપ્ત થાય તો મનુષ્ય યોનિમાં પણ 4 વર્ણમાં એની પ્રાપ્તિ થતી હોય છે, અથવા વર્ણેતર પણ થતો હોય છે. શુદ્ર ચાંડાલ યોનિમાં પણ, ચાંડાલ ઇત્યાદિ યોનિમાં વર્ણથી ઇતર છે. તો વર્ણ ઇતર પણ પ્રાપ્તિ થતી હોય છે ને વર્ણની અંદર પણ એની પ્રાપ્તિ થતી હોય છે, પણ યોનિ તો રહે છે મનુષ્ય. તેવી રીતે મનુષ્યથી ઇતર જો યોનિ હોય તો એ પશુ યોનિ કહેવાશે. તો એ એક જ જીવને મનુષ્ય યોનિ પણ મળી શકે છે અને કોઈક ટાઈમમાં એને પશુ યોનિ પણ મળી શકે છે અને વળી પાછળ મનુષ્ય યોનિમાં આવી પણ શકે છે. એવું જરૂરી નથી કે એક વખત એને મનુષ્ય યોનિ મળી એટલે પછી હવે મનુષ્ય યોનિના જ ચક્રમાં ફરશે, એવું જરૂરી નથી. એ હું કહેવા માંગી રહ્યો છું. ના, બરાબર છે. ના, હું મનુષ્ય એટલી નહીં, પણ બીજી સૃષ્ટિ જે હવે પ્રાણીઓ જે પહેલેથી જ સૃષ્ટિના એમાંથી જ શરૂઆતથી જે પ્રાણી રૂપે થયા હોય તો એ લોકોની એમાં ને એમાં જ રહે છે. એટલે ના, મેં એ તો કહ્યું ને, એવું જરૂરી નથી કે પશુ યોનિમાં રહે તો પશુ યોનિમાં જ પછી નેક્સ્ટ જન્મ થાય, એવું જરૂરી નથી. એ જ કહી રહ્યો છું. અચ્છા, એટલે બીજામાં પણ નેસેસરી, કારણ કે એ તો જીવના ડિપેન્ડન્ટ છે. જીવનો પાપોભોગ જે છે, ફલભોગ પાપના કારણે એ જો પૂર્ણ થઈ જતો હોય એ યોનિ પ્રાપ્ત કરવા દ્વારા, તો પછી એને વળી પાછો એના પ્રારબ્ધ કર્મ વશાત વગેરે જે કાંઈ પણ પહેલાના જેટલા પણ બેલેન્સ હશે પ્રારબ્ધ કર્મનો, બેલેન્સના પ્રમાણે એને ફરી પાછી એક નવી યોનિ મળશે. હવે એ પશુ યોનિ પણ હોઈ શકે છે ને અથવા તો મનુષ્ય યોનિ પણ હોઈ શકે છે. એમાં પ્રોબેબિલિસ્ટિકલી તો એનીથિંગ કેન હેપન.
પણ કહેવાનો અર્થ એ છે કે આ આખો ચાર્ટ જોઈને તમને બીવડાવવાનો કોઈ આશય નથી મારો, પણ આશય એ છે, અને હું એ બાવા સાથે પણ એ જ વાત કરી રહ્યો હતો પંચાગ્નિ વિદ્યા સમજીને, કે એક તો છે કે બી જઈએ આપણે કે એટલા બધું બિહામણું લાગે, અને બીજો એક વે છે એને જોવાનો એ છે કે ટુ રિયલી એપ્રિશિએટ વોટ યુ હેવ ગોટ ઇન ધીસ જન્મ. મનુષ્યની ઉત્કૃષ્ટતા આની પછી સમજાય. આ જોઈને પછી કોઈને પણ કે સુસાઇડ કરવાની ટેન્ડન્સી ન રહે. સુસાઇડ કરવું, એક તો મનુષ્યોની મળી ઉપરથી સુસાઇડ કરો છો, એનો મતલબ છે કે કેટલી લેસ પ્રોબેબિલિટી ઓલરેડી હતી કે તમને મનુષ્યોની મળે, એમાંય તમને મળી અને એમાંય તમે એને અપ્રિશિએટ નથી કરતા મનુષ્યોની, ને પછી સુસાઇડ કરો છો. સમજમાં આવ્યું ને? તો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પણ આની ઘણી બધી છે કે આટલા બધા ચક્કરથી જઈને એક મનુષ્યોની મળે છે, એમાંય પાછું આપણે પાપ કરતા થઈએ વગેરે, પાપાચરણ કરતા થઈએ, તો મનુષ્યોની વ્યર્થતા થઈ જતી હોય છે પછી. કારણ કે જે કારણ માટે આપણને મનુષ્યોની મળી એ કારણ માટે આપણે અગ્રેસર થતા નથી અને વેડફી નાખીએ છીએ આખો સમય. તો એ એકદમ એ સમજવું જોઈએ આનાથી, એ મને એમ લાગે છે. અને બીજો પછી એવો પણ ઇફેક્ટ આવતી હોય છે કે બાપરે આટલું બધું, તો એ બીતા હોઈએ છે. હવે બીવાની કોઈ જરૂર નથી કે આટલું બધું, પણ મને એવું લાગે છે કે એક ટેક અવે એ આપણે લઈ શકીએ છીએ આનાથી કે માને ટુ અપ્રિશિએટ અવર જન્મ રાઈટ નાવ, કે કેટલા આપણે ફોર્ચ્યુનેટ છીએ કે આવા જન્મમાં અને આવો દેહ આપણને અત્યારે મળ્યો કે જેમાં એટલા બધા ઓડ્સ ઓછા છે કે મનુષ્ય યોની તો એ ઓલરેડી પ્રાપ્ત થવી એટલી બધી દુર્લભ છે પહેલેથી જ, ઉપરથી એ મનુષ્ય યોની પ્રાપ્ત થઈ એમાંય પાછા આપણે પ્રવાહી ન પ્રકટ થયા, તથાકથિત પ્રવાહી નહીં, તથાકથિત પુષ્ટિમાર્ગીય પ્રાપ્ત થયું આપણને સંગ. એમાંય પાછો સંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રકૃતિ, એમાંય પાછી પ્રકૃતિ આપણને હેલ્પ કરતી થઈ. નહીં તો ઓડ્સ કેટલા છે કે તમને દુસ્સંગ પ્રાપ્ત ન થાય, બહુ ઓછા ઓડ્સ છે. પ્રોબેબિલિટી એકદમ ઓછી છે કે તમે દુસ્સંગ ના પ્રાપ્ત થાય, એની પ્રોબેબિલિટી એટલી બધી ઓછી છે. અને એ એટલી ઓછી પ્રોબેબિલિટીમાં પણ આપણને સારો સંગ મળે છે. તો we should appreciate Thakurji, and we should appreciate Mahaprabhuji, and we should appreciate our yoni. સમજમાં આવ્યું? આપણે પહેલા જોઈએ, મને લાગે પહેલા જોઈ ગયા વર્ણધારી ઉપનિષદની અંદર કે દૈવી જીવો અને આસુરી જીવો, તો વધારે વધારે આસુરી જીવ જ છે. એ પણ પાછું આપણે જોયું હતું, તમે બતાવ્યું હતું કેમ? હા. બટ એનીવેઝ એટલે જ અહીંયા શબ્દ વાપરી રહ્યો છું તથાકથિત, સો કોલ્ડ. હું એમ નથી કર્યો કે હું જયારે મારા પોતાને પણ હું જયારે કહી રહ્યો કે પુષ્ટિ માર્ગીય, તો હું તો એવું જ કહીશ કે તથાકથિત જ. રિયાલિટીમાં હું પુષ્ટિ માર્ગીય છું, કેટલો પુષ્ટિ માર્ગીય છું એ તો મને ખબર છે, અને ઠાકોરજીને ખબર છે, મહાપ્રભુજીને ખબર. બીજા એને કોઈ સમજી ન શકે. હું અત્યારે શું કરતો હોઉં કોને ખબર શું કરતો હોઉં? અત્યારે તો સારી સારી વાત કરતો હોઉં, પછી ખરેખર હું કરું છું કે નહીં જે કહેતો હોઉં તે, એ કોને ખબર? પણ એટલે આ પંચાંગની વિદ્યા શીખીએ તો પછી એવું કરતા અટકીએ પણ ખરા ને? કરતા અટકીએ ને, હા એક્ઝેક્ટલી, કરતા અટકીએ, એક્ઝેક્ટલી. તૃતીય સ્તરમાં બતાવે છે નરક યાતના, તો એટલે એ વૈરાગ્ય થાય એટલા પૂરતું જ છે ને, કે જેથી આવી યાતના ના થાય. એ રીતે આ સકામ કરતો થાય તો આપણે એટલું તો અટક, અરે નિષ્કામ કરતો થાય તો આપણે એટલું ના કરીએ. ભલે અહીં રાખીએ આપણે આગળ જોશું. કાલે આપણે નિષ્કામ કર્મ અને જ્ઞાન રહિત અને નિષ્કામ કર્મ બ્રહ્મ જ્ઞાન સહિત એમ, અને પ્રવાહી જીવની પણ થોડી ગતિ ઉપર આપણે વિચાર કરીશું કાલે, અને ફોરવર્ડ લઈ જઈશું આપણે એને. આ તો મહાપ્રભુજી અનંત કે છે ને, એવું અનંત જ છે.
હા, મહાપ્રભુજી તો ચોખ્ખું કહે છે ભાષ્યમાં અનંતવિધ ગતિ છે, એમાં આપણે આટલા 3-4 ગતિમાં જ પતાવી દઈએ તો જસ્ટિફાયેબલ નથી. તે જ ને. તો પણ છતાં પણ થોડું સમજવાના સૌકર્યના કારણે, સૌકર્યના માટે હેતુથી મેં આ કરેલું છે. બરાબર. આ ચાર્ટ હોય તો સરસ ખબર પડી જાય કમ્પેર ટુ લખેલો એના કરતા આમાં વિહંગાવ સરસ થાય. અહીંયા રાખીએ. સ્ટોપ કઈ રીતે કરવું જોઈએ? ઓકે, અહીંયા કોઈ બીજા પ્રશ્ન છે બિફોર આપણે આજનો સેશન પૂરો? કર્મ માર્ગી દૈવી જીવ એને મર્યાદા જીવ બી કહી શકાય? હા હા હા, મર્યાદા જીવનો એક પ્રકાર છે કર્મ માર્ગ. અને મર્યાદા માર્ગમાં પણ પછી પેટા પ્રકાર હોય છે. મર્યાદામાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ જ્ઞાન માર્ગ, મિશ્રિત માર્ગ પણ હોઈ શકે છે, ભક્તિ માર્ગ છે, સોરી ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગમાં આવશે. શરણાગતિ પણ કદાચ પુષ્ટિ માર્ગમાં પણ આવી શકે ને મર્યાદામાં કદાચ આવી શકે. તો ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન્સ પોસિબલ છે દૈવીમાં, દૈવીની અંદર જ. જીવ પ્રકરણ બહુ કોમ્પ્લેક્સ છે, સત્ય ખબર પડી જાય છે પણ જીવ પ્રકરણ ખરેખર બહુ કોમ્પ્લેક્સ છે બને. સાધન પ્રકરણ છે ને એટલા માટે અહીંયા બધાની ચર્ચા આવશે જ. સાધના અધ્યાય છે ને ભાષ્યનો. કર્મ એઝ અ સાધન અને જ્ઞાન એઝ અ સાધન અને પછી ભક્તિ એઝ અ સાધન પણ આવશે. જીવે જ કરવાના આવશે. હા, અને પછી ફલ પ્રકરણમાં પણ આ જ આવશે વળી પાછું કે કર્મ માર્ગ નો ફલ, જ્ઞાન માર્ગ નો ફલ અને ભક્તિ માર્ગ નો ફલ, એ બધા એની ચર્ચા આવશે. એમાં ભક્તિ માર્ગીય જીવની શું ગતિ થાય છે એ બધાની ચર્ચા ભાષ્યમાં આવશે વિશદતયા. તો અલ્ટિમેટલી આપણને પૂર્ણ કરતા પહેલા આપણે હું એટલું જ કહી દઉં કે વી શુડ અપ્રિશિએટ જે આપણને મળ્યું છે, અને અપ્રિશિએશનની સાથે સાથે આપણે જે કાંઈ પણ આપણા આ મનુષ્યોનીમાં જે પણ કરી શકતા હોઈએ આપણે જેટલું પણ વધારે આપણા ભક્તિ માર્ગી અનુસાર, ભક્તિ માર્ગના જે સ્પિરિટમાં જે છે, કર્મ માર્ગીય થવાનું નથી કહી રહ્યો હું અહીંયા, પણ જે પણ આપણે આપણો જે માર્ગ જે છે ભક્તિ માર્ગ, એમાં એ ભક્તિ માર્ગીય સ્પિરિટમાં આપણે રહીને અને આપણે પાપાચરણ વગેરે ઇત્યાદિથી દૂર રહીએ અને ભક્તિ માર્ગીય જે કર્મ જે છે આપણું ભક્તિ માર્ગીય કર્મ એટલે કે સેવા ઇત્યાદિ, તો એ ઇત્યાદિ જે છે તે આપણે સમ્યકતયા કરતા થઈએ એવી આપણને અહીંયા આપણને એક પ્રકારનો મોરલ ઓફ ધ સ્ટોરી કહી શકીએ એવું અહીંયા મને લાગી રહ્યું છે કે એમાં બીવાની કોઈ જરૂર નથી, એકદમ મેન્ટલી સ્ટ્રેસ થવાની કોઈ જરૂર નથી. જો કે હું એકચ્યુઅલી હું જે કહી રહ્યો છું કે નથી થવાની જરૂર, પણ હું પોતે જ મેન્ટલી સ્ટ્રેસ્ડ છું. પણ મેન્ટલી સ્ટ્રેસ્ડ થવાની કોઈ મને યુઝલેસનેસ લાગે છે અત્યારે કે આઈ મીન યુ કેન થિંક અબાઉટ ઇટ બટ ધેન હાઉ મચ. આવી સમજમાં? જે મહાપ્રભુજી કહે છે કે સુરદાસજીને કે આટલા બધા પાપ મેં કર્યા વગેરે વગેરે એનું કીર્તન જ્ઞાન સુરદાસજી કરતા હતા અને મહાપ્રભુજી કે ભાઈ પાપ જેટલા કર્યા એનું અહીંયા ગાન કરવાની એટલી બધી જરૂર છે નહીં, કરી થઈ ગયું એ થઈ ગયું. હવે જે ગાન કરવાની જરૂર છે એ શું છે કે ભગવત ગુણગાન. સમજમાં આવ્યું ને? તો મને લાગે છે કે સુરદાસજીને જે મહાપ્રભુજી કહ્યું એવું આપણે કરવું જોઈએ. જે થઈ ગયું એ થઈ ગયું પણ એને રિપીટ ન કરવું જોઈએ. અને જેટલું પણ આપણે અત્યારે જેટલી પણ સમય છે આપણા પાસે, તો એ આપણે ભગવત ગુણગાનમાં વ્યતીત કરીએ, એ રીતે મને લાગે છે કે આ મોરલ ઓફ ધ સ્ટોરી. ભગવાન કહે છે ને ગીતાજીમાં કે ગમે એટલો દુરાચારી હોય પણ મારું શરણ લે તો પછી એને પાપાચરણ યાદ ન કરવું જોઈએ. ભલે અહીંયા રાખીએ આપણે.